कि हम झुकने वाले नहीं है, हम रुकने वाले नहीं है। पण तमे करशो शुं? कोई જે ખર્ચ છે ગટરોના ઢાંકણા રોજ નવા નાખવા, સ્ટ્રીટ લાઇટો ચાલુ રાખીને વીજ ભારણ વધારવા, આ કોઈ તમારા ગજવામાંથી પૈસા નથી જતા। નમસ્કાર દર્શક મિત્રો, હું છું મેહુલ ગઢવી, આપ જોઈ રહ્યા છો હિન્દ વૈભવના માધ્યમથી। આજની આપણે જે વિશેષ વાત કરવી છે, જ્યારે ગાંધીજીના 3 વાંદરાઓ જે કહેવામાં આવે છે, એમાંથી એક વાંદરો એવો છે કે એને સાંભળવું નથી, એક વાંદરો એવો છે કે જેને એની સામે અન્યાય થઈ રહ્યો છે પણ બોલવું નથી, અને એક વાંદરો એવો છે કે જેને ખુલ્લી આંખે નીકળવું છે પણ જોવું નથી। એ રીતે મોરબીની અંદર શહેરના અનેક વિસ્તારોની અંદર જ્યારે ભ્રષ્ટાચારથી ખદબદતી આ તંત્રની સામે બેદરકારીઓ એટલી આવતી હોય છે, બુદ્ધિના પ્રદર્શનો એટલા આવતા હોય છે, અને જનતાના પૈસે લાખો રૂપિયાના દિવાળા કઈ રીતે ફૂંકાય એ દ્રશ્યો અનેકવાર સામે આવતા હોય છે। ત્યારે મોટા મોટા નેતાઓ માત્ર ને માત્ર જાહેરાતો તાઇફાઓ કરી અને જે વિકાસ બતાવી રહ્યા છે, એ વિકાસની વિપરીત પરિસ્થિતિ જોવા મળતી હોય તો મોરબીના શહેરના અનેક વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સનાડા કંડલા જે બાયપાસ છે, બાયપાસ ઉપર જે ગટરના ઢાંકણાઓ મૂકવામાં આવ્યા છે એ નેશનલ હાઈવે ઓથોરિટીની અંદર હાઈવેનું કામ આવે છે, પણ ગટરનું કામ મહાનગરપાલિકાની અંદર આવે છે, એમના વિસ્તારમાં આવે છે। ત્યારે દર 5 દિવસે 10 દિવસે 5 દિવસે 10 દિવસે હવે તો અમે તંત્રને કહીને થાકી ગયા છીએ, અને તંત્ર જેમ ગાંધીજીના 3 વાંદરાઓ છે એ રીતે ચોથો પણ એની અંદર જે ગુણ ઉમેરાયો છે, એ નાક વગરના તંત્ર જેને કહી શકાય, કે જેને કોઈ નાક નથી, શરમ નથી। હજારો વાર આ રજૂઆતો સ્થાનિકોએ, જાગૃત નાગરિકોએ, રાજકીય આગેવાનોએ અને મીડિયાએ અનેકવાર રજૂઆતો કરી છે કે આ ખાડા તમારાથી કઈ રીતે સોલ્યુશન આવશે કે નહીં આવે। શું તમારામાં એવી કોઈ આવડત નથી, તમારામાં એવું કોઈ ટેલેન્ટ નથી, તો પ્રજાને ગુમરાહ કરવા માટે સેવાના નામે શું કામને તમે નીકળી પડ્યા છો ને? જ્યારે કોઈ કોર્પોરેટર હોય, 52 કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના છે, ત્યારે જ્યારે પણ કોઈ કોર્પોરેટર નાનકડી અમથી પણ કાર્ય શૈલી કરતો હોય તો એની જાહેરાતો રીલો બનાવીને એ રીતના મૂકતા હોય છે કે હમ ઝુકને વાલે નહીં હે, હમ રૂકને વાલે નહીં હે। પણ તમે કરશો શું? મોરબી શહેરની અંદર પ્રાથમિક સુવિધાના જે અભાવો છે એ તમારાથી પૂરા થતા નથી। માત્ર ને માત્ર વાયદાઓને તાઇફાઓ અને રીલો બનાવવાના કામો છોડો અને પ્રજાની પ્રાથમિક સુવિધા તરફ પ્રથમ પ્રાયોરિટી આપો। શહેરની અંદર મુખ્ય અત્યારના જે દૂષણ કહી શકાય, જે સમસ્યા કહી શકાય, જે ભરડો લઈ ચૂકી છે, એ તૂટેલી ગટરો, ફાઉન્ડેશન જે યોગ્ય નથી બનાવવામાં આવ્યા, એના કારણે જે ગટરો તૂટી રહી છે ને એના કારણે અમે એટલા માટે રાડો પાડીને તમને બેરાઓને સંભળાવી રહ્યા છીએ કે ત્યાં કોઈ અકસ્માત બની જશે ત્યારે એ પરિસ્થિતિ કેવી નિર્માણ થશે, સામાન્ય નાગરિકોને પૂછી તો જુઓ તમે એકવાર કે આની વેદના શું છે। એ જ રીતે બીજી પરિસ્થિતિની વાત કરીએ તો શહેરભરની અંદર કોના બાપની દિવાળી, શહેરભરની અંદર જ્યારે તમે રાત્રે લાઇટોની જરૂર હોય છે, ત્યારે અમુક વિસ્તારો એવા છે કે ત્યાં રાત્રે સ્ટ્રીટ લાઇટો નથી, ચાલુ નથી હોતી, બંધ હાલતમાં હોય છે, ખરાબ હાલતમાં હોય છે। અને શહેરભરની અંદર એવા અનેક વિસ્તારો હું તમને બતાવીશ, જેમ કે ગુજરાત હાઉસિંગ બોર્ડ સનાડા રોડ ઉપરના દ્રશ્યો તમે નીચે વિડીયોમાં પણ જોઈ શકશો। તો ત્યાંના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ હવે તો ફરિયાદ કરતા થઈ ગયા છે, તો તમે એનું પણ નથી સાંભળતા। તો શાનો તમે સેવા કરવા નીકળી પડ્યા છો, શેનો વિકાસ તમે દેખાડવા માંગો છો? અને આ કોઈ જે ખર્ચ છે ગટરોના ઢાંકણા રોજ નવા નાખવા, સ્ટ્રીટ લાઇટો ચાલુ રાખીને વીજ ભારણ વધારવા, આ કોઈ તમારા ગજવામાંથી પૈસા નથી જતા, જનતાના ટેક્સના પૈસા છે, એના પરસેવાની કમાણીના પૈસા છે, ને એ ટેક્સ રૂપે તમને આપેલા પૈસા છે। તો એ પૈસાનું મૂલ્યાંકન સમજો અને એ પૈસાને ખરા અર્થની અંદર શહેરની વ્યવસ્થામાં, શહેરના સુધારામાં અને શહેરની સરળતા લોકોને કઈ રીતે મળે પ્રાથમિક સુવિધા, એમાં લગાડવાના પ્રયાસ કરો। અને નાક કાન વગરની જે તમારી આ કામગીરી છે એને હવે તમે એ છોડો અને સારી દિશામાં એક સુંદર મજાનું પ્રતિકાત્મક પગલું ભરી અને લોકોની સુવિધામાં વધારો કરો। એ જ વિનંતી સાથે મેહુલ ગઢવી।